હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ વિડીયોનું આ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. હવે આજે આપણે એકાઉન્ટ ધોરણ 12 એકાઉન્ટ શીખવાનું છે. તેમાં પાર્ટ 2 ચેપ્ટર 1 શેર મૂડીના હિસાબો માર્ક 18 ભાગ 2 નું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય તો આ શેર મૂડીના હિસાબો છે. બરાબર, 18 માર્ક છે આ એક જ ચેપ્ટરના. હવે આ ચેપ્ટરમાંથી શું આવશે તો 2 માર્કના MCQ આવશે અને 8 માર્કના 2 દાખલા આવશે. વિભાગ E માં શિક્ષા E માં શિક્ષા E ની અંદર કુલ 5 દાખલા હશે, 24 માર્ક, 5 માંથી 3 લખવાના. તેમાં 2 પ્રવેશના હશે, 2 નિવૃત્તિના હશે અને 2 શેર મૂડીના હશે. શેર મૂડી એટલે અગત્યનું થાય કે તમે પ્રથમ પરીક્ષા આપી, કેટલાય મિત્રોને અનુભવ હશે કે પ્રવેશ અને નિવૃત્તિના 3 દાખલામાં કોષ્ટક બનાવવા, ટોટલ લાવવો એમાં બહુ લેન્ધી કામ થઈ જાય. તો જો તમારે પ્રવેશ નિવૃત્તિમાંથી એક જ ગણવું હોય તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું સાબિત થાય, કેમકે આ ચેપ્ટરમાં થોડીક મહેનત કરવાથી તમે પૂરેપૂરા 2 દાખલા કરી શકો. માત્ર આમ નોંધ જ લખવાની છે, ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. હું તમને જે રીતે સમજાવું એ રીતે સમજજો એટલે તમને સાવ ઇઝી લાગશે. હવે જો શેર મૂડીના હિસાબો, તો સૌથી પહેલા તો હું તમને સમજાવું કે શેર એટલે શું. બરાબર, તમે SPCC માં એમાં ભણી ગયા છો શેર વિશે, તો હું ટૂંકમાં સમજાવું કે કોઈ પણ કંપની હોય તેની જે કાંઈ મૂડી હોય એ મૂડીને નાના નાના ટુકડામાં વિભાજિત કરે અને એ ટુકડા પબ્લિક પાસેથી મંગાવે, તેને શેર કહેવામાં આવે. શેર એટલે કે મૂડીનો નાનો એવો ટુકડો. બરાબર, હવે એક્ઝામ્પલ તરીકે જો એ ધ્યાન આપજો કે શેર એક્ઝામ્પલ તરીકે 10 રૂપિયાનો હોય. બરાબર, 100 રૂપિયાનો હોઈ શકે, 10 નો હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે શેર 10 રૂપિયાનો છે, તો કંપની 10 રૂપિયા એક સાથે મંગાવશે નહીં, પબ્લિક પાસેથી ટુકડે ટુકડે પૈસા મંગાવશે. તો આવી રીતે ટુકડા પાડશે પબ્લિક પાસેથી મંગાવવામાં. સૌથી પહેલા અરજી, પછી મંજૂરી, ત્રીજું પ્રથમ હપ્તો, અને ચોથું આખરી હપ્તો. તો આવી રીતે 4 ટુકડે પૈસા મંગાવશે પબ્લિક પાસેથી. 10 રૂપિયાના ભાગ પડે, પછી તેમાંથી નક્કી થાય કે અરજીમાં કેટલા લેવા, મંજૂરીમાં કેટલા લેવા, પ્રથમ હપ્તામાં કેટલા લેવા, આખરી હપ્તામાં કેટલા લેવા. ઘણી વખત કંપની આવા 4 ટુકડા ન પાડે, 3 ટુકડા પણ પાડી શકે. અરજી, મંજૂરીને પ્રથમ કે આખરી એ હપ્તા ભેગા કરી દે તો 3 ટુકડે પણ પૈસા મંગાવે. તો દરેક ટુકડાની 2 આમ નોંધ થાય. જેના અરજી માટેની 2 આમ નોંધ, મંજૂરીની 2 આમ નોંધ, પ્રથમ હપ્તાની 2 આમ નોંધ અને આખરી હપ્તાની 2 આમ નોંધ. જો 4 ટુકડે પૈસા આવે તો ટોટલ 8 આમ નોંધ થાય, અને 3 ટુકડે પૈસા મંગાવવામાં આવે તો ટોટલ 6 આમ નોંધ થાય. બરાબર, હવે હું આમ નોંધ તમને સમજાવું, ધ્યાન આપો. જો આમ નોંધ લખવાનું ફોર્મેટ ખાસ પાકું કરજો, પાકી બુકમાં લખી લેજો, સ્ક્રીનશોટ પાડી રાખજો. બરાબર, ખાસ ધ્યાન આપજો. જો પહેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર. હવે બેંક ખાતે ઉધાર કઈ રીતે કે કોઈ કંપની હોય એણે 2 લાખ શેર બહાર પાડ્યા, એક્ઝામ્પલ તરીકે 2 લાખ શેર બહાર પાડ્યા અને તેને 2.5 લાખ અરજી આવી, 2,50,000 અરજી આવી. જરૂર હતી 2 લાખ શેરની, 2 લાખ અરજીની જરૂર હતી, 50,000 અરજી વધારે આવી. બરાબર, એટલે કે 2.5 લાખ અરજી આવી. તો સૌથી પહેલા શું કરવાનું તમારે કે બેંક ખાતે
હવે અરજી વખતે જે રકમ નક્કી કરી હોય 2 રૂપિયા 3 રૂપિયા એ રકમ અહીંયા લખવાની, 2 કે 3 રૂપિયા જે રકમ આપ્યું હોય તેમને ગુણ્યા અરજીની સંખ્યા, જેટલી અરજી આવે ને તે સંખ્યા અહીં લખવાની. 2.5 લાખ અરજી આવી તો 2 રૂપિયા ગુણ્યા 2.5 લાખ. જો 3 રૂપિયા આવી તો 3 રૂપિયા ગુણ્યા 2.5 લાખ, અને જે ટોટલ આવે તે અહીંયા લખવું. તો ખાસ ધ્યાન આપો, પહેલી આમ નોંધમાં બેંક ખાતે બેંકમાં જેટલી રકમ આવે તેનો ટોટલ લખવાનો છે ખાસ. અને જમાની આમ નોંધ આ રીતે, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા, જે રકમ અહીંયા હતી એ તે રકમ અહીંયા જમા થશે. હવે બીજી આમ નોંધ ધ્યાન આપો ખાસ, આની આ તે રકમ ફરી વખત ઉધાર કરવાની. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, જે રકમ હતી તે પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને મૂડી ખાતે એટલે શું કે 2 લાખ શેર બહાર પાડ્યા હતા એક્ઝામ્પલ તરીકે, ને 2.5 લાખ અરજી આવી, તો વધારાની અરજી હોય ને એ કંપની પાછી મોકલી દે. 50,000 અરજી વધારે થઈ, જરૂર 2 લાખની જ છે, તો રકમ લખવાની જે અહીંયા રકમ લખી હોય તે, અને મંજૂર અરજી જેટલી હોય 2 લાખ હોય તો રકમ ગુણ્યા 2 લાખનો ગુણાકાર, અને તે બેંક ખાતે પછી પાછી મોકલી દેવાની વધારાની અરજી, તો રકમ ગુણ્યા ના મંજૂર અરજી. તો મંજૂર અરજી અહીંયા લેવાની, અહીંયા ના મંજૂર લખ્યું છે. જેટલી અરજી ના મંજૂર કરવામાં આવે, કઈ અરજી ના મંજૂર થાય કે જે અરજી વધારે આવે તે, બરાબર, અને જેટલા શેર બહાર પડ્યા હોય એટલી અરજીને મંજૂર કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે 5 લાખ શેર બહાર પડ્યા હોય તો 5 લાખ અરજીને મંજૂર કરે. 5.5 લાખ અરજી આવે તો 50,000 અરજી ના મંજૂર કરવામાં આવે. ટૂંકમાં જેટલી વધારે અરજી આવે તે ના મંજૂર થાય, અને જે વધારે અરજી આવી હોય તે ના મંજૂર કરવાની. આમ નોંધ આ રીતે લેવાની કે તે બેંક ખાતે રકમ ગુણ્યા ના મંજૂર અરજી. ત્યારબાદ ત્રીજી આમ નોંધ, હવે હપ્તો આવશે મંજૂરીનો. મંજૂરી ખાતે જે રૂપિયા આપ્યા હોય તે મંગાવવાના. તો તેમની આમ નોંધ, ઇક્વિટી શેર મંજૂરી ખાતે રકમ ગુણ્યા મંજૂર અરજી, તેમનો ગુણાકાર અહીંયા લખવાનો. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તો જે રકમ અહીંયા આવતી હોય તે અહીંયા લખી નાખવાની. હવે ચોથે આમ નોંધ, બેંક ખાતે જે રકમ અહીંયા આવે તે રકમ અહીંયા લખવાની કે બેંક ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, બરાબર. તો આ રીતે તમે જો આમનોંધને પાકું કરવાનું ખાસ ધ્યાન આપજો કે પહેલી 2 આમનોંધ કોની છે તો કે અરજીની. તો તમે જો ખાસ, અરજી સાથે એક વખત બેંક આવે છે અને અરજી સાથે એક વખત મૂડી આવે છે. બીજી આમનોંધ કોની કહેવાય તો કે મંજૂરીની. તો જુઓ, મંજૂરી સાથે એક વખત મૂડી આવે છે અને મંજૂરી સાથે એક વખત બેંક આવે છે. એટલે કે આ દરેક હપ્તા સાથે જો અરજી યાર એક વખત બેંક આવે, એક વખત મૂડી, મંજૂરીમાં એક વખત બેંક આવે, એક વખત મૂડી, પ્રથમ હપ્તામાં એક વખત બેંક આવશે, એક વખત મૂડી. આમ યાદ રાખશો તો આમનોંધ ભૂલાશે નહીં. એમાં પહેલી આમનોંધમાં બેંક પહેલા આવે, પછી ત્રીજી ચોથી આમનોંધમાં બેંકની આમનોંધ ચોથા નંબરે આવે. તો જો બેંક ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પાંચમી આમનોંધ, પ્રથમ હપ્તો, તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, રકમ ગુણ્યા અરજી, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. અને છઠ્ઠી આમનોંધ, બેંક ખાતે ઉધાર, જે અહીંયા રકમ હોય તે લેવાની, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. તો એકદમ સિમ્પલ દાખલો હોય તો એને આવી રીતે ગણતરી કરવાની. પણ દાખલામાં થોડુંક ટ્વિસ્ટ આવતું હોય ત્યારે શું કરવું, તો એમાં કઈ બાબત થોડીક અઘરી થતી જાય તો એ તમને હું સમજાવું, તો ધ્યાન આપજો ખાસ. પહેલી વસ્તુ હોય છે બાકી હપ્તા. તો કોઈ બાકી હપ્તા રાખે ત્યારે આમ નોંધ કેમ કરવી? તો માનો કે અરજીના તો કોઈ બાકી રાખે નહીં, કેમકે તો તે અરજી મંજૂર થાય. પણ માનો કે જ્યારે મંજૂરીની વાત આવે તો આ આમ નોંધ તો તેમ જ તે રહે, બરાબર.
જો કોઈ બાકી હપ્તા રાખવામાં આવતા હોય તો અહીંયા બેંકની સાથે બાકી હપ્તા લેવાના. જો મેં એક લખ્યું ને ત્યાં બાકી હપ્તા, તો અહીંયા આમ નોંધ કરવાની બાકી હપ્તા ખાતે, એટલે કે મંજૂરીના પૈસા કોઈ બાકી રાખે તો આમ નોંધ અહીંયા વધશે બાકી હપ્તા ખાતે, અને અહીંયા જે સંખ્યા આવે ને એને બેંકમાંથી બાદ કરવાની અને બાકીની સંખ્યા બેંકમાં લખવાની. એવી રીતે જો કોઈ મંજૂરીના બાકી રાખે તો અહીંયા લેવાનું અને હપ્તાના બાકી રાખે તો અહીંયા આમ નોંધ લખવાની કે બાકી હપ્તા ખાતે. તો જો છે ને સિમ્પલ આ તે આમ નોંધમાં વધી જાય બાકી હપ્તા ખાતે જેટલા બાકી રાખ્યા હોય એની સંખ્યા લખવાની, આટલી રકમને બેંકમાંથી બાદ કરી દેવાની. એમ અહીંયા પણ બાકી હપ્તાની સંખ્યા લખવાની અને આટલા શેર બેંકમાંથી બાદ કરવાના. તો આ થઈ બાકી હપ્તાની આમ નોંધ. ત્યારબાદ આમ નોંધમાં એક વસ્તુ ખાસ આવે કે જામીનગીરી પ્રીમિયમ આવ્યું હોય. જો જામીનગીરી પ્રીમિયમ એટલે કે શેર વધારે કિંમતે બહાર પાડવામાં આવે તો શું કરવાનું? તો જ્યારે શેરની કિંમત વધારે હોય, પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો એની આમ નોંધ કઈ રીતે કરવાની? જો તેની આમ નોંધ આ રીતે કરવાની કે પ્રીમિયમથી બહાર પાડતા હોય શેર તો મૂડી જે હોય, બરાબર, ખાસ ધ્યાન રાખો મૂડી શબ્દ આવતો હોય ને એની ભેગું પ્રીમિયમ લેવાનું, એટલે કે એની આમ નોંધ જો અહીંયા લેવાની કે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જમા. એવી રીતે જો અહીંયા મૂડી આવ્યું, મૂડીની સાથે લખવાનું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જ્યાં મૂડી આવે ને ત્યાં આવશે. જો અહીંયા મૂડી શબ્દ આવ્યો તો અહીંયા લખવાનું કે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો આ રીતે જો અરજી વખતે પ્રીમિયમ હોય તો તેની આમ નોંધ અહીંયા લેવાની, મંજૂરી વખતે પ્રીમિયમ હોય તો તેમની આમ નોંધ અહીં લેવી મૂડી સાથે, અને હપ્તા વખતે પ્રીમિયમ હોય તો મૂડી સાથે આવી રીતે જામીનગીરી પ્રીમિયમ આમ નોંધ લેવી. ત્યારબાદ એક ચોથી વસ્તુ આવતી હોય છે અગાઉથી મળેલ હપ્તા. તો અગાઉથી મળેલ હપ્તાની આમ નોંધ કઈ રીતે કરવાની, ધ્યાન આપો. તો એમાં પણ તમારે કઈ રીતે કરવાનું છે? જો અગાઉથી આવેલા હપ્તા, હવે માનો કે અહીંયા અગાઉથી હપ્તા આવ્યો હોય તો બેંકમાં પ્લસ કરવાની રકમ, અગાઉથી મળેલ હપ્તાની રકમ પ્લસ કરવાની, બરાબર, બેંકમાં રકમ પ્લસ કરી દેવાની એમ. અને જે નિમિત્તે અગાઉથી આવ્યો તેને આમ નોંધ અહીંયા લખવાની, રકમ પ્લસ બેંકમાં કરવાની, પછી ટોટલ નીચે સુધી આવતો જાય અને આમ નોંધ અહીંયા લખવાની કે તે મંજૂરીના અગાઉ થયા હોય તો લખવાનું કે તે મંજૂરી ખાતે. આ અગાઉથી આવેલી. અને જો હપ્તા ના આવ્યો હોય તો લખવાનું કે તે અગાઉથી હપ્તા ખાતે. આ રીતે લખવાનું. જો મંજૂરીના અગાઉ આવી ગયો પૈસા તો એની આમ નોંધ અહીંયા લેવાની, હપ્તાના પૈસા અગાઉ આવી ગયો તો તેમની આમ નોંધ અહીંયા લેવાની. હવે વારો આવે મંજૂરીનો, બરાબર. હવે મંજૂરીની વાત આવે તો
તો ખાસ ધ્યાન આપજો. હવે મંજૂરીના પૈસા અહીંયા આવી ગયા હોય બરાબર, તો મંજૂરીના પૈસા અહીંયા ફરીથી આવે નહીં. તો મંજૂરીના પૈસા જે છે અહીંથી બાદ થાય તો એને આમ નોંધ અહીંયા આવશે મંજૂરી ખાતે. આ આમ નોંધ ક્યારે લેવાની કે મંજૂરીના પૈસા અહીંયા આવ્યા હોય તો અહીંયા લખવાનું કે મંજૂરી ખાતે બરાબર. તો આટલા રૂપિયા બેંકમાંથી બાદ થશે. આ બ્લેક કલર લખ્યો ને, બ્લેક કલર બેંકમાંથી બાદ થાય યાદ રાખજો, અને લાલ કલર છે એ બેંકમાં પ્લસ થાય, એટલે મેં કલર બદલાયો છે. હવે માનો કે મંજૂરી વખતે કોઈ અગાઉથી હપ્તા આપે બરાબર, તો મંજૂરી વખતે કઈ પૈસા અગાઉ થયા હોય તો અહીંયા પ્લસ થાય, અગાઉથી મળેલ હપ્તાના એ રકમ પ્લસ થાય. બ્લેક કલર બાદ થાય બેંકમાં, અને લાલ કલર છે એ પ્લસ થાય. અગાઉથી મળેલ હપ્તાની રકમ પ્લસ કરવાની, આમ નોંધ અહીંયા લખવાની. જો આવી રીતે કરવાનું, તે અગાઉથી હપ્તા ખાતે. તો આવી રીતે કોઈ પણ અગાઉથી હપ્તો મંજૂરી વખતે આપવામાં આવે તો તેની રકમને પ્લસ બેંકમાં કરવાની, આમ નોંધ નહીં લખવાની. આમ નોંધ અહીંયા લખવાની કે તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. એવી રીતે જો હજી ટુકડો આગળ વધતો હોય તો અહીંયા અગાઉથી હપ્તા આવતો હોય તો અહીંયા લખી શકો તમે કે તે છેલ્લા હપ્તાના પૈસા અહીંયા આવતા હોય તો તો તમે આ અલગ અલગ કલરમાં ખાસ સમજજો. જો પેલા એકલી બ્લુ કલરમાં હતી આમ નોંધી સિમ્પલ હતી, પછી બ્લેક કલર જોડ્યો ને જે એ બ્લેક કલર જે છે એ બાદ થતું હોય, બેંકમાંથી રકમ બાદ થતી હોય. અને જે લાલ કલર છે એ લાલ કલરની રકમ બેંકમાં પ્લસ થતી હોય, પણ એને આમ નોંધ આવી રીતે લાલ કલર કર્યો ત્યાં આવે. તો આ રીતે આમ નોંધ સમજજો, પાટીબુકમાં લખજો. અને હવે આવનારા વિડીયોમાં આના હું તમને દાખલા શીખવાડીશ બરાબર. તો આ રીતે તમે તૈયારી કરજો. કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં મને લખીને સમજાવજો. થેન્ક યુ વેરી મચ.